છેલ્લે મેં જે વિડીયો બનાવ્યો હતો તેમાં સોરી કહેવાથી સંબંધ ટકી જતો હોય તો કહેવામાં કંઈ વાંધો નથી, તેના ઉપર બનાવ્યો હતો। એ સાંભળ્યા પછી એક શ્રોતાનો મેસેજ હતો કે હર વખતે એક જ વ્યક્તિ સોરી કહીને ચૂકતું હોય તો સંબંધ સાચવવા કેટલા અંશે યોગ્ય કહેવાય, પછી એ સ્ત્રી હોય કે પુરુષ હોય। તેમની વાત પણ યોગ્ય છે કે કેટલું ઝૂકવું જોઈએ કે કેટલી વખત સોરી કહેવું જોઈએ। તો આજનો વિષય એ છે કે ક્યારે ઝૂકવું જોઈએ અને કેટલી વખત સોરી કહેવું જોઈએ। સંબંધ સાચવવા માટે થોડું ઝૂકવું પડે, થોડું જતું કરવું પડે, વાત 100% સાચી છે। પ્રેમમાં અહંકાર ન હોય, ત્યાં નમ્રતા જ હોય। પરંતુ આજે મારે તમને એક સવાલ પૂછવો છે, જો સંબંધ સાચવવાની જવાબદારી માત્ર એક જ વ્યક્તિના ખભે હોય તો શું એ સંબંધ સાચો કહેવાય? મિત્રો, થોડા સંબંધ વિશે જાણીએ। બે પૈડા પર ચાલતી ગાડી જેવા સંબંધ હોય છે। જો એક પૈડું સતત ઘસાતું રહે અને બીજું પૈડું માત્ર ફર્યા કરે તો એક ગાડી લાંબો સમય નથી ચાલતી। જ્યારે સંબંધમાં એક જ વ્યક્તિ, પછી ભલે તે સ્ત્રી હોય કે પુરુષ હોય, હંમેશા માફી માગતી રહે, પોતાની ભૂલ ન હોય તો પણ ચૂકતી રહે, ત્યારે ત્યાં એક મોટી તિરાડ પડવાની શરૂઆત થઈ જાય છે। આ સ્થિતિમાં સમાનતા અને રિસ્પેક્ટ ધીમે ધીમે ગાયબ થઈ જાય છે। એક્ઝામ્પલ જોઈએ તો ધારો કે એક કપલ છે, જ્યારે પણ બંને વચ્ચે ઝઘડો થાય છે ત્યારે એક પાત્ર હંમેશા વિચારે છે કે જવા દેને, મારે ઝઘડો નથી વધારવો, અને એ સામે ચાલીને માફી માગી લે છે। ભલે ભૂલ સામેવાળાની હોય। શરૂઆતમાં આ પ્રેમ લાગે છે, પણ ધીમે ધીમે સામેવાળી વ્યક્તિને આદત પડી જાય છે। એમને એમ જ થાય છે કે આ ક્યાં જવાનો છે અથવા ક્યાં જવાની છે, છેલ્લે તો એ જ આવીને મનાવશે ને। જ્યારે સામેવાળી વ્યક્તિ આવું વિચારવા લાગે ત્યારે એ પ્રેમ નથી રહેતો, એ ગેરફાયદો ઉઠાવ્યો કહેવાય। જે વ્યક્તિ હંમેશા ઝૂકે છે, ધીમે ધીમે તેની નજરમાં તેનું પોતાનું સ્વાભિમાન, જે સેલ્ફ રિસ્પેક્ટ છે, તે ખતમ થઈ જાય છે, એ અંદરથી ખાલી થઈ જાય છે। યાદ રાખજો, સંબંધ સચવાઈ જવો અને સંબંધમાં ખુશ રહેવું, આ બંનેમાં જમીન આસમાનનો ફરક છે। જો એક જ પક્ષ હંમેશા ચૂકતો હોય તો એ સંબંધ નથી રહ્યો, એ માત્ર એક એડજસ્ટમેન્ટ બની ગયું છે। અને એડજસ્ટમેન્ટ કરીને જિંદગી કપાય પણ જીવી ન શકાય। આ વાત સ્ત્રી અને પુરુષ બંનેને સમાન રીતે લાગુ પડે છે। કોઈ પત્ની એમ વિચારતી હોય કે ઘર સાચવવા માટે મારે જ બધું સહન કરવાનું, કે કોઈ પતિ એમ વિચારતો હોય કે શાંતિ રાખવા માટે મારે જ હંમેશા સોરી કહેવાનું, તો એ લાંબે ગાળે થાકી જશે। મિત્રો, થોડા સમય માટે કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં ઝૂકવું એ પ્રેમ છે, એ સમજદારી છે, પણ હંમેશા એક જ વ્યક્તિ ઝૂકે તો એ અન્યાય છે। સાચો સંબંધ એ છે જ્યાં બંને પક્ષે પોતાની ભૂલ સ્વીકારવાની હિંમત હોય, જ્યાં હું અને તું નહીં પણ આપણે મહત્ત્વના હોઈએ, જ્યાં માફી માગવામાં કોઈ નાનું નથી થતું, પણ વારો બંનેનો આવવો જોઈએ। તેથી તમારા સંબંધોમાં પ્રેમ ચોક્કસ રાખજો, પણ સાથે સાથે તમારું આત્મસન્માન, જે સેલ્ફ રિસ્પેક્ટ છે, એ પણ જાળવજો। કારણ કે જે સંબંધમાં તમારું સન્માન નથી ત્યાં તમારું સ્થાન લાંબો સમય ટકશે નહીં। થેન્ક યુ।